આપીશું, સુકીર્તિ નામની કન્યા શત્રુઘ્નને આપીશું, માંડવી નામની કન્યા ભરતને આપીશું. કહો રામને માથું નામ આવે, છતાં પણ રામ માથું નમાવતા નથી. લક્ષ્મણે વિચાર કર્યો કે અમારા બધાનું ઠેકાણું પડી ગયું, પણ રામ માથું નમાવતા કેમ નહીં? લાય હું ધરતીને ઊંચી કરું. પાછો વિચાર કર્યો, ધરતી ઊંચી કરું તો સીતારામ બે ઊંચા થશે. શું કરું? લક્ષ્મણજીએ બુદ્ધિ વાપરી અને રામના ચરણ પકડી દીધા. રામના ચરણ પકડ્યા, ચરણ છોડતા નથી. રામ નીચા વળીને ચરણ છોડાવવા જાય એવી જ રીતના ભાભીને ઈશારો કર્યો, હું ફેરાઈ દઉં. અને સીતાજીએ મારા વરમાળા રામને